મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરીઓનો સાદ એ નામનો પાઠ આપણે અત્યારે ભણી રહ્યા છીએ। આ પાઠની અંદર અપ્પુ મિયા પોતાની જે બકરી પાળતા હતા એ બકરી પોતાને છોડીને જતી રહી એટલે બીજી બકરી લાવ્યા અને એ બકરીને પણ પર્વતો અથવા તો ખુલ્લા વિસ્તારમાં મુક્ત મને વિહરવું હતું એટલા માટે એ પણ છોડીને જતી રહી। પણ એ બકરી કે શૈતાન સાથે અથવા તો કોઈ એક વરુ સાથે યુદ્ધ કરી અને પોતાનો અંત કેવી રીતે બહાદુરીપૂર્વક લડી એ આ પાઠની અંદર વર્ણન કરેલું છે। તો એ પાઠ આપણે જોઈએ। યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરીઓનો સાદ। હે અપ્પુ મિયા, લુકિંગ સેડ, why are you sitting alone today? Where is your darling Kalua? गोविंदा was worried। तो अप्पू मिया उदास देखाता था। गोविंदा एने पूछ्યું કે આજે તમે શા માટે ઉદાસ છો, એકલા છો, તમારી પ્રિય બકરી કલુઆ ક્યાં છે? ગોવિંદા ચિંતિત હતો। Perhaps I have lost her, કદાચ मैं એને ગુમાવી છે। I have seen her footprints એટલે કે મેં તેના પગના નિશાન જોયા હતા। going up the hill પર્વત તરફ જતી જોયેલી। the devil must have killed her। devil એટલે રાક્ષસ અથવા દુષ્ટ કોઈ જંગલી પ્રાણીએ એને મારી નાખી હશે। poor અપ્પુ ખાન was almost in tears। बिचारा अप्पू खान रडवा जेवा થઈ ગયા। he could not understand why Kalua broke the string and disappeared in the night। એમને ખબર પડી નહીં કે પોતાની બકરીએ શા માટે એની દોરી તોડી। ટુ બ્રેક એટલે તોડવું અને સ્ટ્રિંગ એટલે દોરી તોડીને શા માટે જતી રહી એ એને ખબર પડી નહીં। He used to give her green juicy grass। તે તેને ગ્રીન એટલે કે લીલું અને લીલું ઘાસ અને ટેસ્ટી ગ્રેન એટલે કે અનાજ, સ્વાદિષ્ટ અનાજ ખાવા માટે આપતા હતા। But even then his only family member had left his house। છતાં પણ પોતાના એક જ કુટુંબના સભ્ય એટલે કે આ બકરીએ અબ્બુ ખાનનું ઘર છોડી દીધું। આફ્ટર સમ ડેઝ થોડાક દિવસો પછી અપ્પુ મિયા બોટ અનધર ગોટ। થોડાક દિવસ પછી અપ્પુ મિયા એક બીજી બકરી લાવ્યા। ધીસ ન્યૂ વન વોઝ પ્રેટી એટલે સુંદર, વ્હાઇટ એઝ સ્નો બરફ જેવી સફેદ હતી। had two little horns બે નાના શિંગડા હતા। and a pair of lovely bright red eyes અને સુંદર ચમકતી બે આંખો હતી। I will call you Chandni, caressing her soft fur, he said। એના સુવાળા વાળ ઉપર કેરેસ એટલે પંપાળવું અને કેરેસિંગ એટલે એને પંપાળતા એને કહ્યું કે હું તને ચાંદની કહીને બોલાવીશ એટલે એનું નામ ચાંદની પાડ્યું। One fine morning his neighbor Govinda appeared। એક સવારે તેમના પડોશી ગોવિંદા appeared એટલે આવી પહોંચ્યા। He saw Appu Miya talking his only family member। તેમને ગોવિંદાએ અપ્પુ મિયાને પોતાના ફેમિલી મેમ્બર એટલે કુટુંબના સભ્ય
આ બકરી સાથે વાત કરતા જોયા. હે અબુ મિયા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હાઉસ લાઈફ નાઉ? તમે સુખી અને તંદુરસ્ત દેખાવ છો. તમારું જીવન હવે કેવું છે? I am the happiest person. ગોવિંદા, હું સૌથી ખુશ, દુનિયામાં સૌથી સુખી માણસ છું. ચાંદની has brought new life to me. ચાંદનીએ મને નવું જીવન આપ્યું છે. She loves me a lot. તે મને ખૂબ જ ચાહે છે. And even I can't live without her. અને હું એના વગર રહી શકું તેમ નથી. અબુ ચાચા was beaming with joy. અને અબુ ચાચા beaming with joy એટલે આનંદથી ઉભરાવું. એમના હૃદયમાં ખૂબ જ આનંદ ઉભરાઈ રહ્યો હતો અથવા તો ખૂબ જ ખુશ હતા. બટ વોટ વેર યુ ટેલિંગ હર? પણ તમે તેને શું કહી રહ્યા હતો? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમારી પ્રિય બકરી સાથે તમને વાત કરતા જોયા. Oh yes, I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of the devil on the hill. હું એને કલુઆના પેલા ડેવિલ એટલે શૈતાનના હાથે કરુણ અંત વિશે વાત કરી રહ્યો હતો. અબુ મિયાએ જવાબ આપ્યો, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. મારી પ્રિય ચાંદની મને કદાપી છોડીને જશે નહીં. She is so understanding and happy with me. He added. તેમણે કહ્યું કે તે ખૂબ જ સમજદાર અને મારી સાથે ખૂબ જ ખુશ છે. ગોવિંદા said, Abu Chacha, I am delighted to see you like this. ગોવિંદાએ કહ્યું, અબુ ચાચા, તમને આ રીતે જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. I am sure Chandni will accompany you till your last breath. મને વિશ્વાસ છે કે ચાંદની તમારો સાથ જિંદગી પર આપશે, એટલે છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહેશે. ટુ એકમ્પની એટલે સાથ આપવો અને બ્રીથ એટલે શ્વાસ. સમ યર્સ પાસ્ડ. થોડા વર્ષો પસાર થયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીને પર્વતો અથવા તો ટેકરીઓનું આકર્ષણ થયું. એવરી મોર્નિંગ શી વોચડ ધ હિલ ટોપ્સ. દરરોજ સવારે પર્વતોની ટોચને જોઈ રહેતી, શાઇનિંગ ઇન ધ સ્ટેન્ડર્ડ સનલાઇટ. કોમળ સૂર્યના પ્રકાશની અંદર ટેકરીઓને તે જોઈ રહેતી. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. શી થોટ. તેને વિચાર્યું કેવા સુંદર પર્વતો છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ. અને આ પવન that blows through them. અને એ પર્વતો ઉપરથી અથવા ટેકરીઓ ઉપરથી જે પવન વાઈ રહ્યો છે એ કેવો આનંદદાયક આહલાદક છે. I must run across those green fields. મારે એ પર્વતો તરફ દોડી જવું જોઈએ. She ran towards the hills but stopped with a jerk. She ran એટલે દોડી જતી, પર્વતો તરફ દોડવા પ્રયત્ન કરતી, પણ એક ઝક એટલે આંચકા સાથે ઊભી રહેતી. કેમ કે there was a rope around her neck. કારણ કે તેના ગળાની આજુબાજુ દોરડું બાંધેલું હતું. She hated it most. તે તેને ખૂબ ધિક્કારતી અથવા તો એને એ દોરીથી જે બંધાયેલી હતી એ એને બંધન ગમતું નહોતું.
Gradually, Chandni stopped eating the green grass and tasting it. Gradually એટલે સમયાંતરે, સમય પસાર થતા થતા અથવા ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કર્યું. Even she lost interest in Abu Khan's stories. અને અબુ ખાનની વાર્તાઓમાં પણ એને હવે રસ પડતો નહીં. She lost her appetite. Appetite એટલે ભૂખ. હવે એની ભૂખ પણ મરી ગઈ. Grew very thin અને ખૂબ જ દુબળી પાતળી થઈ ગઈ. She stared moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. અને તે સૂર્યપ્રકાશની અંદર નાતા અને વાદળો સાથે રમત કરતા પર્વતોને ખૂબ ઉદાસીનતાથી તાકીને જોઈ રહેતી. સ્ટેર એટલે તાકીને જોવું અને મૂડલેસલી એટલે ઉદાસીનતાથી. Abu Khan could sense what was happening to his dear Chandni. Abu Khan ने खबर पड़ी गई कि तेरी प्रिय चांदनी ने शू तकलीफ छे. He pushed her into a small hut and shut the door. Abu Khan ने આ પોતાની પકડીને ચાંદનીને એક નાનકડી ઝૂંપડીની અંદર બંધ કરી દીધી અને શટ ધ ડોર એટલે એનો દરવાજો બંધ કરી દીધો. But forgot to close the small window at the back. પણ પાછળનો નાનકડો દરવાજો, નાનકડી ખિડકી બંધ કરવાનું ભૂલી ગયા. The same night, એ જ રાત્રિએ ચાંદની made the window her passage for freedom. અને એ જ રાત્રિએ ચાંદનીએ એ ખુલ્લો દરવાજો પોતાના નીકળી જવા માટેના માર્ગ તરીકે ઉપયોગ કર્યો. એટલે કે ચાંદની એ દરવાજાથી બહાર નીકળી ગઈ.